લીંબડી બ્લોક હેલ્થ કચેરી ખાતે હવામાન વિભાગની આગાહીને લઈ પીએચસી ડોક્ટર અને સુપરવાઇઝરની બેઠક યોજાઈ। ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અતિભારે વાવાઝોડા સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી અનુસંધાને લીંબડી તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા તત્કાલ પીએચસી ડોક્ટર અને સુપરવાઇઝરની બેઠક યોજી પીએચસી લેવલે ડોક્ટર અને સુપરવાઇઝરની ટીમ બનાવવામાં આવી છે। તેમજ આ ટીમ દ્વારા શું કામગીરી કરવી તે બાબતે તમામ સૂચનાઓ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર હર્ષિલ સોલંકી, હેલ્થ સુપરવાઇઝર મનોજભાઈ ભટ્ટ દ્વારા સૂચના આપવામાં આવી। તેમજ લીંબડી બ્લોક લેવલથી જણાવવામાં આવ્યું હતું કે ખાસ કરી ગ્રામ્ય કક્ષાએ દરેક પ્રકારનો આરોગ્યલક્ષી દવાનો જથ્થો પહોંચતો કરી દેવામાં આવ્યો। સગર્ભા બહેનો માટે પણ અલગથી વ્યવસ્થા ઊભી કરવામાં આવી। તેમજ સુપરવાઇઝર દ્વારા તેમજ THO દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગાહી સમય દરમિયાન તેમજ આગાહી પૂર્ણ થયા બાદ પણ ગ્રામ્ય કક્ષાએ લોકોને તમામ પ્રકારની આરોગ્ય સુવિધા મળી રહે, લોકોને મુશ્કેલી ઊભી ન થાય તે બાબતની તમામ પ્રકારની કાળજી આ ટીમ બનાવી આવરી લેવામાં આવી છે। હવામાન ખાતાની આગાહી અન્વયે અને માનનીય જિલ્લા કલેક્ટર સાહેબની સૂચના અન્વયે આગામી 2 દિવસમાં જે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે એ અંતર્ગત લીંબડી તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે તમામ સ્ટાફને હેડક્વાર્ટર નહીં છોડવા અને ફરજિયાતપણે હેડક્વાર્ટર પર રહેવા સૂચનામાં આવેલી છે અને તમામ જગ્યાએ દવાનો પૂરતો સ્ટોક જાળવવામાં આવી રહેલો છે। આની સિવાય જો વાત કરવામાં આવે તો તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દીઠ રેપિડ રિસ્પોન્સ ટીમ બનાવવામાં આવેલી છે અને જેની જાણકારી મામલતદાર સાહેબ તથા પ્રાંત અધિકારી શ્રી લીંબડી સાથે પણ સંકલનમાં રહીને કામગીરી કરવામાં આવે છે અને નજીકના 7 દિવસની અંદર EDD ધરાવતી સગર્ભા બહેનોને પણ હાલ SBH લીંબડી ખાતે તથા CHC રાણાગઢ ખાતે પણ ખસેડવામાં આવી રહ્યું છે। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।